हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज जे छे આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના જે છે દરરોજ વિડિયો જોવા મળશે। મિત્રો આજે આપણે 50 જે છે જીકેના એમસીક્યુ નવા સિલેબસ મુજબ જે છે જોવાના છે। તો મિત્રો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, आजादी का अमृत महोत्सव अंतर्गत शुरू करवामां आवेल हर घर तिरंगा अभियानનું आयोजन क्यारे करवामां આવ્યું છે। आजादी का अमृत महोत्सव अंतर्गत जे छे ए शरू करवामां आवेल हर घर तिरंगा अभियानનું आयोजन जे छे क्यारे करवामां आवेલું હતું। तो क्यारे आवशे अहींया राइट आंसर 13 થી 15 ऑगस्ट 2022 दरमियान जे छे ए करवामां आवेલું હતું। खास याद राखजो आजादी का अमृत महोत्सव अंतर्गत शुरू करवामां आवेल हर घर तिरंगा अभियानનું आयोजन क्यारे तो 13 થી 15 ऑगस्ट 2022 दरमियान करवामां आवेલું હતું। ત્યારબાદનો क्वेश्चन જોઈએ બીજો, विधानसभाમાં प्रश्नकाळ दरमियान धारासभ्यने प्रश्न पूछवानी कोण ना पाड़ी सके। विधानसभाમાં प्रश्नकाळ दरमियान जे छे धारासभ्यने प्रश्न पूछवानी कोण ना पाड़ी सके। तो शुं आवशे अहींया राइट आंसर विधानसभाમાં जे छे प्रश्नकाळ दरमियान मित्रों धारासभ्यने प्रश्न पूछवानी ना जे छे ए कोण तो स्पीकर जे छे ए पाड़ी सकता होय छे। ऑप्शन बी अहींया आपणो राइट आंसर बनी जशे। खास याद राखीशुं। नेक्स्ट क्वेश्चन જોઈએ ત્યારબાદનો ભારતીય રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તે દરને શું કહેવાય। ભારતીય રિઝર્વ બેંક જે છે અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવામાં આવે છે। તો શું આવશે એને રિવર્સ રેપો રેટ। ऑप्शन सी राइट आंसर अहींया बनी जशे। भारतीय रिजर्व बैंक अन्य बैंको पासेथी जे छे अत्यंत टूंका समयનું ધિરાણ લે તેના દરને શું કહેવાય તો રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે। બેંક પાસેથી આપણે લોન લઈએ એને બેંક રેટ કહેવામાં આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું। ભારતના વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ જે છે એ કયા વર્ષમાં કરવામાં આવ્યું તો 1969 માં આવશે। ऑप्शन सी राइट आंसर बनी जशे। खास याद राखજો કે ભારતના વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં તો 1969 માં કરવામાં આવ્યું હતું। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામ પિત્રોડા નીચેનામાંથી કયા વિભાગ માટે પ્રખ્યાત છે। સામ પિત્રોડા જે છે નીચેનામાંથી કયા વિભાગ માટે જે છે એ જાણીતું છે। તો શું આવશે ટેલિફોન ટેલિકોમ્યુનિકેશન જે છે ઓપ્શન એ રાइट आंसर અહીંયા બની જશે। સામ પિત્રોડા જે છે એ ટેલિફોન ટેલિકોમ્યુનિકેશન વિભાગ માટે જે છે એ પ્રખ્યાત છે। ઓપ્શન એ રાइट आंसर અહીંયા બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। नेक्स्ट क्वेश्चन જોઈએ, माय लाइफ आत्मकथा कोनी છે। माय लाइफ आ आत्मकथा जे છે એ નીચેનામાંથી કોની છે તો કોની આવશે અહીંયા રાइट आंसर બિલ ક્લિન્ટન આવશે। ऑप्शन डी राइट आंसर અહીંયા બની જશે। माय लाइफ आत्मकथा कोनी तो બિલ ક્લિન્ટનની છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત રત્ન એવોર્ડથી સન્માનિત વ્યક્તિ કોણ નથી। નીચેનામાંથી ભારત રત્ન એવોર્ડથી સન્માનિત વ્યક્તિ જે છે એ કોણ નથી તો મિત્રો અહીંયા આપેલા ઓપ્શન જે છે એમાંથી ગાંધીજી જે છે એમને ભારત રત્ન મળેલો નથી। ખાસ યાદ રાખજો ગાંધીજીને ભારત રત્ન એવોર્ડ જે છે એનાથી સન્માનિત કરવામાં આવેલા નથી। ઓપ્શન બી આપણો અહીંયા રાइट आंसर બની જશે। नेक्स्ट क्वेश्चन જોઈએ, ત્યારબાદનો કમ્પ્યુટરમાં ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે। કમ્પ્યુટરમાં ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે તો કેવું આવશે સંગ્રાહક સાધન છે। ઓપ્શન સી રાइट आंसर અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હોકી રમત સાથે સંકળાયેલ ટ્રોફી કઈ છે। હોકી રમત સાથે સંકળાયેલી ટ્રોફી જે છે એ નીચેનામાંથી કઈ છે તો કઈ આવશે અહીંયા રાइट आंसर आगा खान ट्रॉफी आवशे। ऑप्शन ए राइट आंसर बनी जशे। खास याद राखजो के हॉकी रमत साथे संकळायेली ट्रॉफी जे छे ए कई तो आगा खान ट्रॉफी थशे। ऑप्शन ए राइट आंसर बनी जशे। नेक्स्ट क्वेश्चन જોઈએ, ત્યારબાદનો પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે। પહાડનું બાળક તરીકે જે છે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો સાવ જ ઇક્વેશન છે। ઝવેરચંદ મેઘાણી જે છે એ પહાડનું બાળક તરીકે ઓળખાય છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વણાકબોરી સિંચાઈ યોજના કઈ નદી પર બનાવવામાં આવેલી છે। વણાકબોરી સિંચાઈ યોજના જે છે એ કઈ નદી ઉપર બનાવવામાં આવેલી છે તો મિત્રો ખાસ યાદ રાખજો ઓપ્શન એ રાइट आंसर બને છે મહી નદી ઉપર આવશે। વણાકબોરી સિંચાઈ યોજના જે છે એ મહી નદી ઉપર બનાવવામાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 12મો ધોળાવીરા કયા ટાપુમાં આવેલું છે। ધોળાવીરા જે છે કયા ટાપુમાં આવેલું છે તો કયા આવશે ખદીર ટાપુ આવશે। ऑप्शन बी राइट आंसर बनी जशे। खास याद राखजो के धोळावीरा कया टापुमां तो खदीर टापुमां आवेलुं छे। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી। નીચેનામાંથી કોનો સમાવેશ જે છે એ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી
તો શું આવશે? રતનમહાલનો ડુંગર જે છે એનો સમાવેશ થશે નહીં. અરવલ્લી પર્વતમાળામાં ખાસ યાદ રાખીશું. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય ચલણી નોટ એ શું છે? ભારતીય ચલણી નોટ જે છે એ શું છે? તો શું આવશે? પ્રોમિસરી નોટ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતીય ચલણી નોટ એ શું છે? તો પ્રોમિસરી નોટ થશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, ભારતમાં કયા ક્ષેત્રે છુપી બેકારી વિશેષ જોવા મળે છે? ભારતમાં કયા ક્ષેત્રે છુપી બેકારી વિશેષ પ્રમાણમાં જોવા મળે? તો મિત્રો અહીંયા રાઈટ આન્સર ઓપ્શન બી થશે. ખેતીમાં જે છે ભારતમાં છુપી બેકારી જોવા મળે છે વિશેષ પ્રમાણમાં ખેતીમાં. ખાસ યાદ રાખજો. છુપી બેકારીને મિત્રો બીજા શબ્દમાં પ્રચ્છન્ન બેકારી પણ કહેવામાં આવે છે, અને ઓછા વ્યક્તિથી કામ થઈ જતું હોય તેવી બેકારી એટલે છુપી બેકારી થશે, અને ખેતીમાં વધારે એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જનગણ મનને રાષ્ટ્રગાનના સ્વરૂપમાં ક્યારે સ્વીકારવામાં આવ્યું? જનગણ મનને જે છે રાષ્ટ્રગાનના સ્વરૂપમાં ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો ક્યારે આવશે? 24 જાન્યુઆરી 1950માં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જનગણ મન રાષ્ટ્રગાનના સ્વરૂપમાં ક્યારે? તો 24 જાન્યુઆરી 1950ના રોજ જે છે એ સ્વીકારવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? નીચેનામાંથી કયા સ્થાપત્યોમાં જે છે વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? અજંતા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અજંતા જે છે એ સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જો સ્નેહ બાળક માટે અમૃત સમાન હોય તો બાળક માટે વિષ સમાન શું છે? જો સ્નેહ જે છે એ બાળક માટે અમૃત સમાન હોય તો બાળક માટે વિષ સમાન શું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? અવહેલના આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા શહેરમાં આવેલું છે? મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે છે એ કયા શહેરમાં આવેલું છે? તો ઉજ્જૈનમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કયા શહેરમાં? તો ઉજ્જૈનમાં આવેલું છે. ઉજ્જૈન ક્યાં? મધ્યપ્રદેશમાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમ્રાટ વિક્રમાદિત્યનો કયો સ્તંભ તે સમયની રસાયણ વિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે? સમ્રાટ વિક્રમાદિત્યનો કયો સ્તંભ જે છે તે સમયની રસાયણ વિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે? તો કયો આવશે રાઈટ આન્સર અહીંયા? લોહ સ્તંભ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સમ્રાટ વિક્રમાદિત્યનો કયો સ્તંભ? તો લોહ સ્તંભ જે છે એ સમયની રસાયણ વિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે? અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય નીચેનામાંથી? તો કઈ આવશે? એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય? તો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ એ દવા જે છે એ વપરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દ્વારકાનું પ્રાચીન નામ શું હતું? દ્વારકાનું પ્રાચીન નામ જે છે એ શું હતું? તો દ્વારાવતી આવશે. ખાસ યાદ રાખજો, દ્વારકાનું પ્રાચીન નામ શું? તો દ્વારાવતી હતું. મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો, અને મિત્રો આ છેલ્લે તમારા 50માંથી કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો પંચાયતી રાજ સંદર્ભે ગ્રામ સભા જ ગામની લોકશાહી આ વિધાન કોનું છે? પંચાયતી રાજ સંદર્ભે ગ્રામ સભા જ ગામની લોકશાહી આ વિધાન જે છે એ નીચેનામાંથી કોનું છે? તો જયપ્રકાશ નારાયણનું આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પંચાયતી રાજ સંદર્ભે ગ્રામ સભા જ ગામની લોકશાહી આ વિધાન જે છે કોનું? તો જયપ્રકાશ નારાયણનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ નામાંકિત કરે છે? જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જે છે એ કોણ નામાંકિત કરે? તો લોકસભાના અધ્યક્ષ હોય એ જે છે ખાસ યાદ રાખજો, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ નામાંકિત કરતા હોય છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. પબ્લિક એકાઉન્ટ કમિટી એને કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આમુખ એ પ્રાવધાન છે જે બધા વયસ્ક નાગરિકોને મતદારનો અધિકાર પ્રદાન કરે છે એને શું કહેવાય? આમુખ એ પ્રાવધાન છે જે બધા વયસ્ક નાગરિકોને જે છે મતદાનનો અધિકાર પ્રદાન કરે છે એને શું કહેવામાં આવે છે? તો શું આવશે? એને પ્રજાસત્તાક કહેવામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યએ લોકાયુક્ત અંગેનો કાયદો ઘડ્યો? ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યએ લોકાયુક્ત અંગેનો કાયદો જે છે એ ઘડેલો હતો? તો શું આવશે અહીંયા? ઓડિશા આવશે. ઓડિશા રાજ્યએ જે છે ભારતમાં સૌપ્રથમ લોકાયુક્ત અંગેનો જે છે કાયદો ઘડેલો હતો. મહારાષ્ટ્ર સૌપ્રથમ એવું રાજ્ય હતું કે જેને સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક કરી હતી, અને ઓડિશા જે છે લોકાયુક્તનો અંગેનો કાયદો જે છે એ બનાવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે કયા દેશની મદદ મેળવી હતી? ઇનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે જે છે એ કયા દેશની મદદ લીધી હતી?
તો મિત્રો અમેરિકાની મદદ લીધી હતી. આપણે જે છે ઇનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે જે છે એ અમેરિકાની મદદ લીધી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો. કમ્પ્યુટરની ભાષાના વ્યાકરણને શું કહેવામાં આવે છે? કમ્પ્યુટરની ભાષાના વ્યાકરણને જે છે શું કહેવામાં આવે? તો સિન્ટેક્સ કહેવામાં આવશે અને ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કમ્પ્યુટરની ભાષાના વ્યાકરણને શું? તો સિન્ટેક્સ કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતનું સૌથી મોટું સંશોધન ન્યુક્લિયર રિએક્ટર કયું છે? ભારતનું સૌથી મોટું સંશોધન ન્યુક્લિયર જે છે એ કયું છે? ભારતનું સૌથી મોટું સંશોધન ન્યુક્લિયર રિએક્ટર જે છે એ મિત્રો ધ્રુવ થશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો અપ્સરા ભારતની સૌપ્રથમ અણુભટ્ટી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ભારતનું સંશોધન ન્યુક્લિયર રિએક્ટર જે છે કયું સૌથી મોટું? તો ધ્રુવ થશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ટેલિફોનના શોધક કોણ છે? ટેલિફોનના શોધક જે છે નીચેનામાંથી કોણ છે? તો શું આવશે? ગ્રેહામ બેલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ટેલિફોનના શોધક જે છે નીચેનામાંથી કોણ? તો ગ્રેહામ બેલ છે. મેડમ ક્યુરી જે છે એ મિત્રો મેડમ ક્યુરી એ રેડિયમની શોધ કરી હતી. લૂઈ પાસ્વર જે છે એ મિત્રો શું આવશે? હડકવાની રસીની શોધ કરી હતી, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતો? ગાંધીજીએ મિત્રો જે છે બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતા? તો કોણ આવશે અહીંયા? લોર્ડ વેલિંગ્ટન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં જ્યારે ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ? તો વેલિંગ્ટન હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ છે? ફોટોગ્રાફી ક્ષેત્રે જે છે પદ્મ વિભૂષણ મેળવનારા ગુજરાતી મહિલા જે છે કોણ છે? તો હોમાઈ વ્યારાવાળા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મ વિભૂષણ મેળવનારા ગુજરાતી મહિલા કોણ? તો હોમાઈ વ્યારાવાળા થશે. વ્યારા પરથી આપણને ખ્યાલ હોવો જોઈએ તાપી જિલ્લાનું જે છે એ મુખ્ય મથક છે વ્યારા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33મો. ભારતના રાષ્ટ્રપતિને વટ હુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા બંધારણની કઈ કલમ હેઠળ અપાયેલ છે? ભારતના રાષ્ટ્રપતિને વટ હુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા જે છે એ બંધારણની કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે? તો કલમ 123 મુજબ જે છે એ આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી જે છે એ મિત્રો કોણ હતા? તો કોણ આવશે અહીંયા? એટલી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ? તો એટલી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં છે? ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધારે જંગલો જે છે એ કયા જિલ્લામાં છે? તો ડાંગ જિલ્લામાં આવશે. ખાસ યાદ રાખજો કે ટકાવારીની દ્રષ્ટિએ જો સૌથી વધારે જંગલો ગુજરાતમાં પૂછાય તો ક્યાં? તો ડાંગમાં આવશે. 77.64% જેટલો જે છે જંગલ વિસ્તાર ધરાવશે ડાંગ. મિત્રો જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને મિત્રો આપણી ચેનલ એક સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. તો મિત્રો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ. વિડીયો જો ગમતો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરી દેજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો અમને પણ જે છે તમે લાઇક કરો, શેર કરો તો વિડીયો બનાવવાની જે છે વધારે મજા આવતી રહે. તો વિડીયો તમે લાઇક કરીને શેર કરતા રહેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આલ્કોહોલ બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે? આલ્કોહોલ બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય? તો મહુડાનો ઉપયોગ થશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. આલ્કોહોલ બનાવવા કયા વૃક્ષનો? તો મહુડાનો ઉપયોગ થશે. અહીંયા મિત્રો ખેરમાંથી કાથો બનાવવામાં આવે છે, ટીમરૂમાંથી બીડી બનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમદાવાદનું પ્રાચીન નામ શું હતું? અમદાવાદનું પ્રાચીન નામ એ શું હતું? તો રાજનગર હતું. ખાસ યાદ રાખજો કે અમદાવાદનું પ્રાચીન નામ શું? તો રાજનગર હતું. કર્ણાવતી નગર પણ હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક કયું છે? વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક એ કયું છે? તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? સુરત આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક કયું? તો સુરત છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે જહાંગીરની ગુજરાત યાત્રા દરમિયાન ગુજરાતમાં કયો રોગ ફાટી નીકળ્યો હતો? જહાંગીરની ગુજરાત યાત્રા દરમિયાન ગુજરાતમાં કયો રોગ ફાટી નીકળ્યો હતો? તો મરકી રોગ જે છે એ ખાસ યાદ રાખજો કે જહાંગીરની ગુજરાત યાત્રા દરમિયાન ગુજરાતમાં કયો? તો મરકી રોગ જે છે એ ફાટી નીકળેલો હતો. પ્લેગનો રોગ એટલે મરકી થશે. અને મિત્રો જહાંગીર ગુજરાતની યાત્રા દરમિયાન નીકળ્યો ત્યારે અમદાવાદને ધૂળિયું શહેર પણ કીધેલું, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ક્યારેક પ્રશ્ન પૂછાય કે જહાંગીર ગુજરાતની યાત્રા દરમિયાન નીકળ્યો ત્યારે અમદાવાદને શું કીધેલું? તો ધૂળિયું શહેર કીધેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તાલાળા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તાલાળા તાલુકો
એ મિત્રો ક્યાં આવશે? ગીર સોમનાથમાં આવેલો છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કેસર કેરી માટે જાણીતો છે તાલાળા તાલુકો, એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કાઢવા માટે જે છે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે? તો હાર્ડ કોપી કાઢવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અને મિત્રો હાર્ડ કોપી હોય અને તેમાં ડિજિટલ ફોર્મેટમાં લેવું હોય તો સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર જે છે એ કોણ હતા? તો કોણ આવશે? પી.કે. દાસ, ડૉક્ટર પી.કે. દાસ. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો હાલમાં પૂછાય તો રમેશ જે કારિયા જે છે એ હાલમાં છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તારી આંખનો અફીણી જેવી પ્રસિદ્ધ રચના આપનાર કવિ કોણ? તારી આંખનો અફીણી આ રચના આપનાર કવિ જે છે નીચેનામાંથી કોણ? તો શું આવશે? વેણીભાઈ પુરોહિત આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે તારી આંખનો અફીણી આ પ્રસિદ્ધ રચના જે છે આપનાર કોણ? તો વેણીભાઈ પુરોહિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વસ્તીના આશરે કેટલા ટકા ઉત્તર ગોળાર્ધમાં રહે છે? વસ્તીના આશરે કેટલા ટકા જે છે એ વસ્તી ઉત્તર ગોળાર્ધમાં રહે? તો 90% જેટલી વસ્તી જે છે ઉત્તર ગોળાર્ધમાં રહે છે. વસ્તીના આશરે 90% વસ્તી જે છે ઉત્તર ગોળાર્ધમાં રહે છે. ખાસ યાદ રાખજો, વસ્તી દિવસ, વિશ્વ વસ્તી દિવસ જે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 11 જુલાઈ એ વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાલીતાણા કઈ નદી કિનારે વસેલું છે? પાલીતાણા જે છે કઈ નદીના કિનારે? તો કઈ આવશે? શેત્રુંજી નદીના કિનારે જે છે એ પાલીતાણા આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ડુંગર ઉપરથી કર્કવૃત પસાર થાય છે? કયા ડુંગર ઉપરથી કર્કવૃત જે છે પસાર થાય? તો ધીણોધર ડુંગર ઉપરથી. ખાસ યાદ રાખજો કે કર્કવૃત પસાર થતું હોય છે. કચ્છમાં આવેલો છે ધીણોધર ડુંગર, એના ઉપરથી કર્કવૃત પસાર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતની સંસદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ભારતની સંસદના પિતા તરીકે જે છે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો ગણેશ વાસુદેવ માવળંકર જે છે એમને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ભારતની સંસદના પિતા તરીકે કોને? તો ગણેશ વાસુદેવ માવળંકરને ઓળખવામાં આવે છે. મિત્રો પહેલી લોકસભાના અધ્યક્ષ પણ હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, લોકસભા સંસદનું કયું ગૃહ છે? લોકસભા સંસદનું જે છે કયું ગૃહ છે? તો નીચલું ગૃહ થશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. લોકસભા જે છે સંસદનું કયું ગૃહ? તો નીચલું ગૃહ થશે. રાજ્યસભા ઉપલું ગૃહ અને લોકસભા નીચલું ગૃહ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચામૃત ડેરી ક્યાં આવેલી છે? પંચામૃત ડેરી જે છે ક્યાં આવેલી છે? તો ગોધરા ખાતે આવેલી છે. પંચમહાલના ગોધરા ખાતે જે છે એ આ પંચામૃત ડેરી આવેલી છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોને લાગુ પડતી નથી? મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી જે છે એ કોને લાગુ પડતી નથી? તો કોને આવશે રાઈટ આન્સર અહીંયા? મહાભિયોગ પદ્ધતિ જે છે મિત્રો વડાપ્રધાન જે છે એમણે લાગુ પડતી નથી. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લાસ્ટ 51મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? મિત્રો આનો આન્સર તમારે એક કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે કે કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને દરરોજ આપણી ચેનલ ઉપર આવા તમને જીકેના વિડીયો જોવા મળશે, એના માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.